માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શિવ ભક્તિ માટે વિશેષ ગણાતા આ માસ દરમિયાન ઠેર ઠેર વિશેષ શિવ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભોળાનાથને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો શિવ પૂજામાં લીન બન્યા છે। ત્યારે ડીસા ખાતે આવેલી તિરુપતિ ટાઉનશીપમાં આવેલા મણિધર ગોગા મહારાજના મંદિર ખાતે પણ શ્રાવણ માસ નિમિત્તે વિશેષ શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। સુખદેવભાઈ શાસ્ત્રીજી મહારાજ દ્વારા આ વિશેષ પૂજાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ પૂજા દરમિયાન વહેલી સવારે ભગવાન શિવના 1000 શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે। ત્યારબાદ આ શિવલિંગો પર અભિષેક કરીને વિધિવત રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે। દિવસભર વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સાંજના સમયે આ તમામ શિવલિંગોનું વહેતા જળમાં વિસર્જન કરવામાં આવે છે। આ પૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આ વિશેષ પૂજાનું મહત્વ આરોગ્ય અને આયુષ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે। ડીસાની જનતાને પણ આ પવિત્ર પૂજાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। પૂજારી સુખદેવભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ એ ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો માસ છે। આ વિશેષ પૂજનથી ભક્તોને શારીરિક અને માનસિક લાભ મળે છે। उमापति महादेव की जय, पार्थेश्वर भगवान की जय। आज ડીસા નગરના આંગણામાં મણિધર ગોગા મહારાજના પ્રાંગણમાં સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા સહસ્ર જ્યોતિર્લિંગનું દિવ્ય આયોજન કરેલું છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ શ્રાવણ સુદ એકમને શુક્રવાર અને આજના શુભ દિવસે અમારા સંસ્થાનના સમસ્ત શિવ ભક્તો સનાતન ભક્તો વધાર્યા છે। આ પૂજાનો નિત્યકર્મ સવારે સહસ્ર જ્યોતિર્લિંગ એટલે 1000 માટીના શિવલિંગ તૈયાર કરીને તેના પર 1650 નામની પૂજા કરવામાં આવશે તથા નિત્ય તેના પર રુદ્રાભિષેક એટલે અષ્ટાધ્યાયી રુદ્રપાઠથી અભિષેક કરીને મહાદેવજી પર અભિષેક કરવામાં આવશે। બિલીપત્ર પૂજા કરીને એના ઉપર દિવ્ય મહાઆરતી કરવામાં આવશે। આરતી કર્યા બાદ સૂર્યાસ્ત પહેલાં આ પાર્થેશ્વર જ્યોતિર્લિંગ એટલે 1000 જે અમે નિર્માણ કરીએ છીએ એને નિત્ય જળમાં વિસર્જન કરવા માટે તળાવ કે નદીના જળમાં જઈને વિસર્જન કરશું। આ રીતે સંપૂર્ણ મહિના સુધી 1000 શિવલિંગ તૈયાર કરીને અમે નદીમાં વિસર્જન કરવા માટે જઈશું। આ પૂજાનો આજથી પ્રારંભ થયો છે। 1 મહિના સુધી સતત આવી પૂજા અહીંયા ચાલતી રહેશે। માટે તમામ શિવ ભક્તોને હરિભક્તોને અહીંયા પધારવાનું મારા તરફથી આહવાન છે। આપ સર્વે અવશ્ય આ મહાપૂજાના સહભાગી બનજો। આ પૂજા કરવાથી આરોગ્ય આયુષ્યની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રમાં કહ્યું છે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન યમામૃતાત। મહાદેવજીનો આ મંત્રનો જાપ શ્રાવણ માસમાં કરવાથી ભક્તને સંપૂર્ણ મનોકામના મહાદેવજી સિદ્ધ કરે છે, સાથે આયુષ્ય આપે છે। બોલો શ્રી ભોલેનાથ ભગવાન કી જય।